સુરત શહેરમાં ફરી રોગચાળો વકર્યો છે। મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળામાં ફરી વધારો થયો છે। તાવ અને ઝાડા ઉલટીથી એક બાળકી સહિત બેના મૃત્યુ થયા છે। અમરોલીની બાળકી અને અલથાણના યુવકનું મોત થયું છે। બાળકીને તાવ આવ્યા બાદ ઉલટી થતા હોસ્પિટલ ખસેડાઈ હતી। રવિવારે મોડી સાંજે વધુ તબિયત બગડતા નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તેનું મોત નીપજ્યું। જ્યારે યુવકની રવિવારે ઝાડા ઉલટી થયા બાદ 108 દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 48 વર્ષીય શૈલેષ રાઠોડનું મોત નીપજ્યું છે। નવી સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। સવારે પ્રીતિ શ્યામલાલ કરીને 1 વર્ષની બાળકી ઝાડા ઉલટી અને તાવની સાથે દાખલ થઈ હતી અને તે જ રીતે એક શૈલેષભાઈ 48 વર્ષીય શૈલેષભાઈ પણ દાખલ થયા હતા, પણ એ લોકો એટલા લાસ્ટ સ્ટેજમાં સિવિલમાં આવ્યા કે એમને આપણે બચાવી શક્યા નથી અને ગઈકાલે રાત્રે બંને પેશન્ટોનું મોત થયું છે। શિયાળાની શરૂઆત થતાની સાથે જ ફરી એક વખત રોગચાળાએ પોતાનું માથું ઉંચક્યું છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને લઈને સતત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પાણીજન્ય રોગોને લઈને ખાસ કરીને તાવ ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે। જ્યારે અમરોલી વિસ્તારની એક બાળા અને અલથાણ વિસ્તારના એક યુવકનું રોગચાળાને લઈને મોત થયું છે, જેને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે। આરોગ્ય તંત્રની બેદરકારી કહી શકાય કે આળસને લઈને ફરી વખત પાણીજન્ય રોગો સાથે મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે। ઝાડા ઉલટીના કેસો જે રીતે વધી રહ્યા છે તેને લઈને હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલના, ખાસ કરીને સુરતનું ઉધના હોય, પાંડેસરા હોય, સચિન હોય, અમરોલી હોય, મોટા વરાછા વિસ્તાર કે જે શ્રમિક વિસ્તારો છે, આ વિસ્તારોમાં પાણીજન્ય રોગ સાથે મચ્છરજન્ય રોગોમાં જે રીતે વધારો થયો છે, ત્યારે તમામ વિસ્તારોમાં તંત્ર દ્વારા કામગીરીમાં આળસ રાખવામાં આવે છે, જેને લઈને આ રોગચાળો વધી રહ્યો છે અને રોગચાળોને લઈને અત્યાર સુધીમાં 2 વ્યક્તિઓના મોત થયા છે। કહી શકાય અમરોલીની બાળા અને અલથાણ વિસ્તારના યુવકનું મોત થયું છે, જેને લઈને ફરી એક વખત તંત્ર દોડતું થયું છે અને જે પ્રકારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। નવસારીથી સમાચાર। પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસ। ફૂડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય ટીમનું સંયુક્ત ઓપરેશન। વિજલપોરમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ થયું છે। લારી ધારકોના ઘરે પણ કરાઈ છે તપાસ। પાણીપુરી બનાવવામાં વપરાતા તેલ અને અન્ય ચીજવસ્તુઓનું ચેકિંગ। નવસારી જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર આગામી 3 દિવસ સુધી ચેકિંગ કરાશે। ગુણવત્તાને લઈને કચાસ જણાશે તો કાર્યવાહી કરાશે। વધતા સાયબર ક્રાઇમના ગુનાઓ રોકવા અમદાવાદ પોલીસ અને સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે 1 વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલશે। લોકોને જાગૃત કરવા સાયબર સાથે બુક લોન્ચ કરવામાં આવશે। લોકોમાં જાગૃતતા માટે વિવિધ પ્રકારના નાટકો પણ ભજવવામાં આવશે। પબ્લિક પ્લેસ પર પ્લે બતાવવામાં આવશે। ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓના શિકાર સિનિયર સિટીઝન બની રહ્યા છે। પોલીસ પિરામલ ફાઇનાન્સ સાથે રહીને આ પહેલ કરવામાં આવી રહી છે। ડિજિટલ અરેસ્ટ સહિતના સાયબર ફ્રોડથી બચવા કેવી રીતે સાવચેત રહેવું તે અંગે વિગતો અપાશે। સાયબર ક્રાઇમથી બચવા માટે લોકો 1930 પર મદદ માંગી શકે છે। આ નંબર પર કોલ કરવાથી ત્વરિત મદદ પોલીસ તરફથી મળશે। स्कूल कॉलेजेस में एक साइबर साथी बुक हमने गुजराती और हिंदी इंग्लिश में बनाई है, वो हम सब स्टूडेंट्स को और उनके पेरेंट्स तक पहुंचाएंगे। साइबर क्राइम एक सबसे फास्टेस्ट ग्रोइंग क्राइम अगर हम कह सकते हैं। અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે। વટવા જીઆઈડીસીમાં મોટા પ્રમાણમાં કેમિકલ તથા અન્ય ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે। તેમ છતાં વટવા જીઆઈડીસીનો ચોંકાવનારો એક્યુઆઈ સામે આવ્યો છે। વટવા જીઆઈડીસીનો છેલ્લા 5 થી 6 મહિનાથી એવરેજ 99 એક્યુઆઈ સામે આવ્યો। તેની પાછળનું મુખ્ય કારણ છે વૃક્ષારોપણ। વર્ષ 2015થી વટવા સહિત આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટેનું આયોજન કરાયું છે। છેલ્લા 9 વર્ષમાં વિવિધ જગ્યાઓ પર 2 લાખ રોપા મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી પ્લાન્ટેશન કરાયા। દર વર્ષે એસોસિએશન દ્વારા ખાલી પડેલી જગ્યાઓ અને જીઆઈડીસીએ ફાળવેલા પ્લોટમાં સુવર્ણવન નામ હેઠળ 12 વિવિધ જગ્યાઓ પર રોપાવા આવ્યા છે। વર્ષ 2021માં વટવા બને વૃંદાવન થીમ હેઠળ એસોસિએશન અન્ય સંગઠનો દ્વારા શંકરકાકા સ્મૃતિવનમાં 58,000 વૃક્ષો વાવ્યા હતા। વૃક્ષોનો ઉછેર થાય તે માટે જવાબદારી પણ સોંપાઈ છે। એએમસીએ પણ વૃક્ષારોપણ માટે પ્લોટ ફાળવ્યો હતો, જેમાં 18,000 જેટલા રોપા રોપ્યા હતા, જેને કારણે વટવામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી ઓછો જોવા મળ્યો।
વટવામાં અમે જે 2 લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન અને મોનિટરિંગ કરીએ છીએ તેના કારણે વાયુ પ્રદૂષણ ઓછું થઈ રહ્યું છે. 5-6 મહિના હવે એવા થઈ ગયા છે કે જ્યાં એક્યુઆઈ વટવાનો 100થી પણ નીચે આવે છે. લગભગ 50% જેટલું પ્રદૂષણ તો વાહનો અને ધૂળ રજકણના લીધે હોતું હોય છે, વાહનોના ધુમાડા અને ધૂળ રજકણના લીધે. પણ ઇન્ડસ્ટ્રીનો શેર ખાલી 28% છે. 10 જેટલા સુવર્ણવન તૈયાર થઈ ગયા છે, જેમાં ટોટલ આપણે 1 લાખ સ્ક્વેર મીટરમાં 2,12,000થી વધારે વૃક્ષો વાવી ચૂક્યા છે, જેમની ઊંચાઈ લગભગ 7થી 8 ફૂટ પહોંચી ચૂકી છે. અને એના કારણે વટવાની અંદર જે બી પ્રદૂષણ કે એનો જે ભય રહે છે એને ડામવા માટે એક વાતાવરણ અને પર્યાવરણને હેલ્પ થાય અને હવાનું સ્તર એકદમ ચોખ્ખું રહે અને આપણો જે EQI છે એ નીચો રહે, એના માટેનો આ એક અથાગ પ્રયત્ન છે. રાજકોટ મહાનગરપાલિકાની સંગીત સંધ્યાને લઈ પત્રકાર પરિષદ યોજાય. સંગીત સંધ્યામાં બોલિવૂડ ગાયક અમાલ મલિક પરફોર્મ કરશે. ત્યારે પત્રકાર પરિષદ દરમિયાન અમાલ મલિકે કહ્યું કે બધા કલાકારે સમજી વિચારીને બોલવું જોઈએ. તમારું કામ ગીતથી લોકોના દિલ જીતવાનું છે. सर आज दुनिया ना बड़ी वॉलेटाइल है, किसी को किसी बात पे भी बुरी लग सकती है, तो मुझे लगता है हर आर्टिस्ट को सोच समझ के एटलीस्ट रिलीजियस टॉपिक्स पे, जैसे AP डिलन या किसने, आई थिंक ये रिलीजियस सेंटिमेंट्स को हर्ट करना हमारे देश में, क्योंकि इतने सारे सब सेक्ट्स है, कास्ट है, रिलीजन है, आप बात ही मत करो उस पर. आपका काम है अच्छा गाना बनाना, उस गाने से आप लोगों का दिल जीतो. તો સંગીત સંધ્યાનો આ કાર્યક્રમ હતો, જેમાં પત્રકારોએ જે વિવાદ થયો હતો એક સિંગર તરફથી તેને લઈને સવાલ કર્યો હતો અને ત્યારબાદ અમાલ મલિકે આ જવાબ આપીને કહ્યું હતું. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. પહેલાના પ્લાન્ટમાં 2 દિવસ બાદ ફરી એકવાર ખેડૂતોએ કોડીનાર યાર્ડને માથે લીધું. યાર્ડમાં મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી. તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લાબોલ કરતા યાર્ડમાં ગરમાગરમીના દ્રશ્યો સામે આવ્યા. યાર્ડના વેપારીઓ, સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી. રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો, જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધરમનો ધક્કો થયો. શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. હાલ 1,000થી 1,215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ ₹1,356 મુજબ હરાજી કરવા માંગ છે. સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ પણ મોડું મળે છે, જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે. એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે. પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે. જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી, કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે. નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી. ગીર પંથકના ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે સોમવારના 196 ગામના લોકોએ ગીરના વડા મથક સાસનને ઘેરીને હલ્લાબોલ કર્યો. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં સાસનના ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.